ઉત્તરાયણની મજા તો પૂરી થઈ ગઈ, પણ રસ્તાઓ અને અગાસીઓ પર પડેલા દોરીના કૂંચડા અબોલજીવો માટે હવે આફતરૂપ બની રહ્યા છે. ત્યારે મહેસાણામાં પશુ પક્ષીઓને બચાવવા માટે એક અનોખી પહેલ સામે આવી છે. આ દ્રશ્ય છે મહેસાણાના, જ્યાં પતંગના પેચ લડાવ્યા બાદ હવે સુરક્ષાનો પેચ લડાવવામાં આવી રહ્યો છે. ઉત્તરાયણ બાદ ઠેર ઠેર રઝળતી જીવલેણ દોરીથી પશુ પક્ષીઓના જીવ ન જાય તે માટે મહેસાણા રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયકે એક પ્રશંસનીય અભિયાન હાથ ધર્યું હતું. તેમણે શહેરમાંથી દોરીની કચરો એકઠો કરવા માટે લોકોને પ્રોત્સાહન આપ્યું અને 150 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેસ્ટ દોરીની ખરીદી કરી. પરિણામે જોતજોતામાં 800 કિલો જેટલો જંગી દોરીનો જથ્થો એકત્ર થઈ ગયો. સાંસદ મયંક નાયકે એકત્ર કરેલો આ 800 કિલો મોતનો સામાન આજે વિધિવત રીતે મહેસાણા મહાનગરપાલિકાને સુપ્રત કરવામાં આવ્યો હતો. મનપા કમિશનર રવિન્દ્ર ખતાલે જથ્થો સોંપતી વખતે મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર, ધારાસભ્ય મુકેશ પટેલ અને દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહત્વનું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણીના સંદેશને સાકાર કરવા સતત બીજા વર્ષે આ પ્રયોગ કરવામાં આવે છે. જોકે ચિંતાજનક બાબત એ છે કે એકઠી થયેલી દોરીમાં પ્રતિબંધિત ચાઇનીઝના દોરીનો જથ્થો મોટા પ્રમાણમાં મળી આવ્યો છે. ઉત્તરાયણના તહેવાર પછી જે દોરી અને એના ગૂંચળાઓ જ્યાં ને ત્યાં પડ્યા હોય છે, જેને કારણે પશુ પંખી, પર્યાવરણ અને સાફ સફાઈ, સ્વચ્છતા આ ત્રણેયને નુકસાન કરતું હોય છે. એના કારણે ગઈ સાલ પણ અમે આ પ્રયોગ કર્યો હતો અને આ સાલે અમે આ પ્રયોગ કર્યો અને 800 કિલો કરતાં વધારે દોરીનો સંગ્રહ થયો છે. જેને કારણે માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબ કહેતા હોય છે કે સ્વચ્છતા જળવાય, પર્યાવરણની જાળવણી કરવી જોઈએ અને લોકોનો જીવ કેવી રીતે બચે, જીવદયાનો આ ત્રણેય વિષયનો સંલગ્ન આ એક દોરી પાછી લેવાનો અમે કાર્યક્રમ કર્યો હતો. અને મને જણાવતા આનંદ થાય છે કે આ કાર્યક્રમમાં ખૂબ બધા નાગરિકો જોડાયા અને જેને કારણે આટલી બધી દોરી એકઠી થઈ છે. આ દોરી હવે કેવી રીતે નિકાલ થશે અને પ્રજાને શું મેસેજ છે કે અમે આ દોરીનો નિકાલ કોર્પોરેશનના કમિશનર આદરણીય રવિન્દ્ર ખટાલેજી અને અમારા આજે આ કાર્યક્રમ અમે રાખ્યો તેમાં અમારા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ગિરીશભાઈ, અમૂલના ચેરમેન આદરણીય અશોકભાઈ, અમારા ધારાસભ્ય આદરણીય મુકેશભાઈ પટેલ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં આ તમામ દોરીનો જથ્થો અમે કોર્પોરેશનના હવાલે કર્યો છે અને કોર્પોરેશન આના વૈજ્ઞાનિક પદ્ધતિથી આ દોરીનો નિકાલ કરશે.